નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની અંદર લેન્ડ ગ્રેબિંગનો કાયદો તો બનાવી દેવામાં આવ્યો, પણ ખરેખર શું ભૂમાફિયાઓ ઉપર કંટ્રોલ થઈ શક્યો છે ખરો? આ સવાલ આજે એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં એક વ્યક્તિ આવ્યા છે જેમની પોતાની ગૌશાળા છે, કારણ કે સરકાર તો હિન્દુઓની સરકાર કહેવાઈ રહી છે અને અહીંયા આગળ ગાયને માતા તરીકે પૂજવામાં આવી રહી છે અને ગાયના રક્ષણ માટેની વાતો થઈ રહી છે. પરંતુ આ ભૂમાફિયાઓની નજરમાં ગૌશાળા ચડી ગઈ અને ગૌશાળાની ઉપર બુલડોઝર ચાલી ગયું. બુલડોઝર કોની ઈચ્છાથી ચાલ્યું, કોના કહેવાથી ચાલ્યું અને પોલીસે શું ભૂમિકા અદા કરી, તે વિષય પર આજે ચર્ચા કરવાની છે. આપણી સાથે સ્ટુડિયોમાં કિશોરભાઈ જોડાયા છે કારણ કે કિશોરભાઈની ઓગણજની અંદર એક ગૌશાળા છે અને આ ગૌશાળા ઉપર છેલ્લે લેન્ડ માફિયાઓએ પોતે બુલડોઝર ચલાવી દીધું, જેમાં કોઈની પાસે કોઈ જ પ્રકારના આદેશ ન હતા. કોર્ટ આખો જે મામલો હતો એ કોર્ટની અંદર હતો અને કિશોરભાઈ પાસેથી સમજીએ કે આખો મામલો શું હતો. કિશોરભાઈ, આપની પાસેથી સમજવા માંગુ છું. નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર બેન, મારું નામ કિશોર અને આમ જોવા જઈએ તો હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છું 30 વર્ષથી. ઉપરાંત હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા પ્રાંત પ્રમુખની મારી પાસે જવાબદારી છે. એટલે ગાય માતાની વિશેષ જવાબદારી મારી પાસે છે અને હું 2001થી અહીં પ્રાકૃતિક ખેતી અને ગીર ગાય આધારિત ગીર ગાયોનું સંવર્ધન કરી રહ્યો છું. હવે આજે અમારા કાયદાકીય અમારા જે કાંઈ ભાગીદારી સાથેના વિવાદો હતા એમાં કાયદાકીય રીતે હું કોર્ટની અંદર ગયો. 2019ની અંદર મેં એક એડવર્સ પોઝિશનનો સિવિલ સ્યુટ, કેમ કે મારું ઘણા લાંબા સમયથી કન્ટિન્યુઅસ ફિઝિકલ અને હોસ્ટાઇલ પોઝિશન હતું, એટલે મેં એક એડવર્સ પોઝિશનનો સિવિલ સ્યુટ ફાઇલ કર્યો. કોર્ટ કમિશન થયું. કોર્ટ કમિશનની બાદમાં સામેવાળાને એવું થયું કે ભાઈ 2020માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો આવ્યો એટલે એમણે અમારી ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કર્યું. લેન્ડ ગ્રેબિંગનો રિપોર્ટ આવ્યો કમિટી 2023માં કે ભાઈ કિશોરભાઈનો કાયદેસરનો કબજો છે, ગેરકાયદેસર એમને બળજબરીપૂર્વક કરેલો નથી. 2001થી અહીંયા એ ગીર ગાયો અને ખેતી કરે છે એટલે આની અંદર લેન્ડ ગ્રેબિંગ બને નહીં. થોડો ટાઈમ થયો એટલે પછી કોઈ ત્રાહિત વ્યક્તિના 2 દસ્તાવેજ ઉપસ્થિત થયા. એ વસ્તુ માલિકો વચ્ચેનો ઝઘડો હતો. જ્યારે પણ કોર્ટની જે ગાઈડલાઈન છે એમાં જ્યારે કબજોદાર ક્યારેય બદલાય નહીં, માલિકો 10 બદલાય પણ કબજેદાર ક્યારેય બદલાય નહીં. અને કબજેદારને જો ઇવિક્ટ કરવો પડે, એને જો કબજેમાંથી કબજો પાછો લેવો પડે તો એમને આજે મારો દાવો જે છે એ પૂરો થાય ત્યાં સુધીને રાહ જોવી પડે અને કોર્ટ જે કહે એ પ્રમાણે નિર્ણય માનવો પડે. એ તો ભારતના દરેક નાગરિકને એ જ કરવું પડે. કોર્ટ એ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. તો એમનો દાવો, એમનો એક હુકમનામું ઉપસ્થિત થયું. એ ઉપસ્થિત થયું એટલે એમને શું કરવું પડે કે ભાઈ એમને ડિક્રી એમની આવી એટલે એમને ડિક્રી એક્ઝિક્યુટ કરાવવી પડે. તો એમને કોર્ટમાં જવું પડે. એ લોકો જો કોર્ટમાં જાય તો CPC 1908 પ્રમાણે એનો 35/3નો એક નિયમ છે કે આ હુકમનામું ત્રાહિત વ્યક્તિને લાગુ ના પડે. હવે ત્રાહિત વ્યક્તિને લાગુ પાડવું હોય તો એમને મને પક્ષકાર તરીકે જોડવો પડે. એટલે કોર્ટની અંદર એ હુકમનામું ડિક્રી ના થઈ શકે. બીજું કે જ્યારે પણ એ લોકો કબજો લેવા આવે જમીનનો, એ માલિકી જે કહે છે ત્યારે, તો એમને અમારી સામે અમે અવરોધ કરીએ છીએ કે અંતરાય ઊભો કરીએ છીએ. એમની કમ્પ્લેન કોર્ટમાં, એટલે ડિક્રી જે એક્ઝિક્યુશન કોર્ટ હોય એની અંદર એને કમ્પ્લેન કરવી પડે. એ કમ્પ્લેન કરે એટલે કોર્ટ અમને બિલીફ દ્વારા અમને જાણ કરે કે ભાઈ તમારો શું આમાં વાંધો છે. આ આખી પ્રોસેસ જે કોર્ટની પ્રોસેસ છે એમાં જો અમે અમારા બધા ડોક્યુમેન્ટ આપીએ તો જો સામેવાળાનું જે હુકમનામું છે એ 100% રદ થાય. હવે એમને શું કરવું, કેમ કે એને હુકમનામું તો બચાવી રાખવું છે, એને ડિક્રી એક્ઝિક્યુટ કરાવી નથી, તો એમને 2023ની અંદર ગેરકાયદેસર રીતે જે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સાઠગાંઠ કરીને એ અમારી પાસે કબજો લેવા આવ્યો. 6 મહિના સુધી ઘણા બધા પ્રયત્નો કર્યા. અમે કાયદાની અંદર રહીને જ્યાં પણ અમારે અરજીઓ કરવાની હતી એમણે અમારા ઘોડાને માર્યા, ગાયોને મારી, અંદર ઘૂસીને ધમકી આપી. દર વખતે પણ અમે ડર્યા વિના જે પણ પોલીસને બોલાવવાની તો પોલીસને બોલાવીએ. 100 નંબરમાં 12 પોલીસ અરજીઓ અમે જે તે સમયે કરેલી છે. CCTVના ફૂટેજો અમે પણ આપેલા છે. પરંતુ એક પણ વખત એમણે ક્યારેય પણ પોલીસે પણ સામેવાળાને ક્યારેય એમને કોઈ દંડા નથી. એને દંડા નથી એટલે એમનું હિંમત વધતી જાય છે અને વધતી ગઈ. એકવાર અમે
3 વાર પીએમઓમાં અરજી કરી. જ્યારે પીએમઓમાં અરજી કરી ત્યારે અહીંના તત્કાલીન ડીસીપી હતા ડૉક્ટર લવીના સિન્હા. એમણે એક રિપોર્ટ આપ્યો કે ભાઈ આ જે વિવાદિત જમીન છે એની અંદર દીવાની મુકદ્દમાઓ ચાલુ છે, એટલા માટે જ્યારે પણ આ કોર્ટનો આખરી નિર્ણય આવે ત્યાં સુધી યથાવત પરિસ્થિતિ જાળવી રાખે, એવો મારી પાસે રિપોર્ટ છે. હવે એટલે આપણે શાંતિથી કે ભાઈ આપણી સાથે એક તો કોર્ટ તો છે જ, પણ આપણી સાથે પોલીસ લો એન્ડ ઓર્ડર પણ છે. અને હકીકતમાં લો એન્ડ ઓર્ડર એ જ કરવાનું હોય ને, જ્યાં સુધી કોર્ટની અંદર કોઈ પણ મુકદ્દમાઓ ચાલુ હોય ત્યાં સુધી લો એન્ડ ઓર્ડર એમને મેન્ટેન કરવાનો હોય. અને એમને મેન્ટેન કર્યું, ઘણો આનંદ થયો કે ભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે. ફરીવાર હવે આ જ લોકો કોઈ પણ રીતે કબજો તો લઈ શકે એમ નહોતા, કોર્ટની રાહે તો લઈ શકે એમ નથી, આજની તારીખે પણ લઈ શકે એમ નથી. એટલે એમણે 19/1/2023 એટલે લાસ્ટ મંથમાં જે એ લોકો આવ્યા છે, સવારમાં 4 વાગે એકાએક લાઇટ આખા એરિયાની બંધ થઈ જાય. એટલે ષડયંત્ર જે ખોફનાક કાવતરું જે છે કેટલું મોટું હશે અને એમાં કેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ. હા, જાન્યુઆરી 19માં તો કેટલું મોટું કાવતરું હશે આ લોકોનું કે જીબી ડિપાર્ટમેન્ટ પણ એમની પાસે. એટલે ત્યાંથી લાઇટ અમારા એરિયાની બધી બંધ થઈ જાય, 200 માણસો સવારમાં આવી જાય, ચારે બાજુ અમારા સીસીટીવી કેમેરા જે છે એને તોડી નાખે. સવારમાં 6 વાગે જેવું અંજવાળું થાય એટલે અમે પોલીસને ફોન કરીએ, પોલીસ પણ આવે, અમને લઈ જાય કે ચલો ફરિયાદ કરવા. એટલે અમે જે મુખ્ય માણસો જે છીએ, અમે જે ત્યાં અમારા જે એમને લઈ જાય. ત્યાં પોલીસ સ્ટેશને એવા અધિકારીઓ જે 10:30 આવતા હોય એ સવારમાં 6 વાગે હાજર હોય. જે 10:30 અધિકારીઓ જે આવતા હોય સવારમાં 6 વાગે હાજર હોય. એમના પ્રિય જે પીઆઈના પ્રિય જે લોકો હોય એ લોકો હાજર હોય. પછી અમને એવું કહેવામાં આવે કે ભાઈ તમારી ફરિયાદ લખાવો. અમે અમારી ફરિયાદ લખાવીએ છીએ, અમારે સહી કરો, સહી કરીએ છીએ. સામેવાળા જે 2 મજૂરો જે છે, જે એમના 160 કે 67 કે 200 માણસોમાંથી જે એમના મજૂરીને લાવ્યા, અને મુખ્ય સૂત્રધારોને તો પોલીસ સ્ટેશને લાવ્યા જ નહીં, એમને લાવીને એમની ફરિયાદ પહેલાં જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એ પોતે લખે છે સામેવાળાને પૂછ્યા વગર. એટલે શું એને ખબર હતી આ બધી ઘટનાની કે મેં ત્યાં શું કર્યું છે? એની ફરિયાદ એની જાતે લખે છે. અને 2 પેજની મારી ફરિયાદ નાની 1 પેજની લખે. એ 2 પેજની ફરિયાદ જાણે કે પોલીસ જે ઓફિસર હતા એમને આખી ઘટનાની ખબર છે. એ એમના વતી ફરિયાદ લખે છે. પહેલા ભાઈને એવું કહે છે તું સહી કરી દે, એ વાંચ્યા વગર સહી કરી દે છે અને અમને બંને ભાઈઓને એરેસ્ટ કરી દે છે. ત્યાંથી એવો એક ઓર્ડર મેં સાંભળ્યો કે બીજી 3 ગાડી ત્યાં મોકલો ફાર્મ પર. બીજી 3 ગાડી જાય છે, બીજા 6 માણસોને ફાર્મ પરથી લાવીને લોકઅપ. કોઈ પણ કારણ નહીં, કોઈ પણ અમારો ગુનો નહીં. તમે ફરિયાદી હતા ને તમને આરોપી હા, ફરિયાદીને હવે ચોર કોટવાળને દંડે એવી પોઝિશન આપણે કહેવતમાં સાંભળતા હતા. મેં તો અનુભવી લીધી કે ભાઈ તમે ફરિયાદ કરવા જાઓ છો અને તમને અંદર એરેસ્ટ કરી દે છે. અમને એરેસ્ટ કરી દીધા. મને એવું હતું કે ભાઈ પીઆઈ સાહેબ આવશે ત્યાં સુધી આ લોકો એરેસ્ટ કરશે, ત્યાં સુધીમાં તો ત્યાં તો બીજા 6 માણસો હતા એમને એરેસ્ટ કરી દીધા. પછી પોલીસની ગાડી 3 ગઈ. ત્યાંથી દરેક મારા 4 મજૂર ફેમિલી હતા, એમાંથી 2માં તો ડરના મારા સામાન લઈને નીકળી ગયા, ભાગી ગયા કે ભાઈ હમણાં તો આ 200 માણસોએ આખું ફાર્મને બાનમાં લઈ લીધું. પોલીસની ગાડી અંદર બહારથી ગેટને લોક કરી દીધું. બીજા જે ઘરની આજુબાજુના હતા તમામ સીસીટીવીને ડિસ્ટ્રોય કરી દીધા. ઘરની અંદર અમારે ગૌ આધારિત મશીનરી બધી કે અમારે ગૌ સ્ટીક છે એ બધુંની મશીનરી છે, ગૌ દીવા છે, એ બધી પ્રોડક્ટ. કેમ કે અમે ત્યાં ગૌરક્ષા વિભાગમાં જે લોકો હોય એને અમને એક પ્રશિક્ષણ આપીએ છીએ આર્થિક ઉત્પાદન અને ઘરેલું ઉત્પાદન માટેનું. તો એ બધી મશીનરી હતી, એ મશીનરી પણ એ લોકો લઈ ગયા. મારી પાસે બહુ ઊંચી ઓલાદનો ગીર ગાયનો એક ખૂટ છે. એમની જે 4 ગાયો છે 3 થી 4 લાખની કિંમતની, એ 4 લાખની 4 ગાયો જ લઈ ગયા, 4 લાખવાળી, 3 લાખવાળી. પછી ઘી બનાવતા હતા વલોણાનું, એ બધી પ્રોડક્ટ બધી લઈ ગયા. એટલે ટૂંકમાં ચોરીના નામે, કેમ કે 200 જણા લોકો, અને મુખ્ય વસ્તુ તો એ છે, આ બધી નાની વસ્તુ છે, મુખ્ય વસ્તુ કે જે અમારી ગૌશાળા હતી 100 ફૂટ 80 ફૂટ બાય 40 ફૂટની જે લાંબી બનાવેલી હતી, એને બુલડોઝરની હાજરીમાં, હા, આ બુલડોઝરથી એને અમારી આ જે છે આ બુલડોઝરથી એમને આ પાડી દીધી છે. પોલીસ જેસીબીની
પાછળ પોલીસ એને પ્રોટેક્શન આપે છે. ખરેખર તો જ્યારે પણ શાંતિ સુલેહના પગલાં લેવાના હોય ત્યારે પોલીસે જે તે પરિસ્થિતિ યથાવત રાખવાની હોય. એમણે બુલડોઝરોને ક્યારેય એન્ટરટેન કરવાના જ ના હોય. અને આપણી ગાઈડલાઈન છે કે ભાઈ જ્યારે પણ બુલડોઝર ગેરકાયદેસર પણ જો કોઈ ડિસ્ટ્રક્શન કરવું હોય, ડિમોલિશન કરવું હોય ને, તો પણ કલેક્ટરની મંજૂરી જોઈએ. અહીંયા કાયદેસરની ગૌશાળામાં કોઈ મંજૂરી નહીં, તમને પોલીસની અંદર પૂરી દે અને તમારા ગૌશાળાઓને તોડી નાખે અને રાતોરાત બધો ગૌશાળાનો સામાન જે કાંઈ હોય એ બધું ગમે ત્યાં નાખી દે. હવે અને પોલીસની હાજરી બધી જો પોલીસ મને ધમકાવે છે અને મને આ સીસીટીવી આખા તોડ્યા છે, આ બુલડોઝર બધે ફરે છે, ચારે બાજુ માણસો અંદર ઘૂસી જાય છે, આ બુલડોઝરથી ગૌશાળા તોડે છે. આના વિડીયો ફૂટેજ મારી પાસે છે બધા, ઘરની અંદર અને રાતોરાત દિવાલ બનાવી અને જ્યાં કોઈ લાગતું વળગતું નથી. હવે જે મેં વાત કરી હુકમનામાની, તો હુકમનામામાં એવું છે કે 3 સર્વે નંબરમાં એ હુકમનામાની અંદર એ કબજો લઈ શકતા નથી, તો અત્યારે કબજો લેવા આવ્યા. અને બીજા જે 11 સર્વે નંબર છે એમાં મારા જે મૂળ ભાઈ જે છે એમની સાથે મારો વિવાદ છે, તો એ બીજા 11 સર્વે નંબરનો એ ત્રાહિત વ્યક્તિ છે, એમણે કબજો લીધો છે. મુખ્ય વસ્તુ એ છે કે જેમાં એના 7/12માં નામ નથી, એના કોઈ ઠામ ઠેકાણા નથી, રેવન્યુ રેકોર્ડમાં એને કોઈ લાગતું વળગતું નથી. પ્રથમ હક મારો છે કેમ કે હું તો ત્યાં પોઝિશન હોલ્ડર છું, મારી પાસે કોર્ટ કમિશન છે, લેન્ડ ગ્રેબિંગના રિપોર્ટ છે, મારી પાસે ડીપીડી નોટિસ છે, 2007થી હું પ્રોપર્ટી ટેક્સ ભરી રહ્યો છું. લવિનાબેન સિન્હા જ્યારે હતા ત્યારે પણ એમણે રિપોર્ટ આપેલા છે. બધી પરિસ્થિતિ એમનેમ છે. તેમ છતાં આ લોકોએ એવી ગુંડાગર્દી, કેમ કે આ ગુંડાગર્દી પાછળ નાની સૂની વાત તો હશે નહીં બેન. કોણ કોણ લોકો હતા એ? કોણ છે એ? જે તરુણ પટેલ છે અને એમની ગેંગ છે, હર્ષદ પટેલ અને દિલીપ પટેલ. આ લોકો જે, અને એનું કામ જ આ છે, એનું કામ એક મોટી સિન્ડિકેટ છે બેન. આ લોકો આવી રીતના કબજાવાળી કે લોચા લાપસીવાળી જે જમીનો હોય એમને આ રીતે સોલ્વ કરી અને ક્લિયર કરી અને પછી એમની સિન્ડિકેટ જેના જે આજુબાજુવાળા છે એ બધાને એકબીજાને વેચી અને આ ખૂબ મોટું ષડયંત્ર છે, બહુ મોટું કૌભાંડ છે. મારી પાસે તો એટલા બધા પુરાવા છે કે એમને આ ષડયંત્ર એકદમ ખુલ્લું પડે એમ છે. આમાં રાજકીય સપોર્ટ પણ છે. અને બેન બીજું તો રાજકીય સપોર્ટ કોનો છે? હવે રાજકીય સપોર્ટ તો અત્યારે તો અમે જેમ ઉપર નામ હજી આવતા નથી, કેમ કે અત્યારે બધા રાજકીય લોકો સાયલન્ટ છે. જ્યારે કોઈ પણ માણસ સાયલન્ટ હોય ને એનો અર્થ એમ થાય કે એની તરફદારી છે. જો નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. એટલા દિવસો જતા રહ્યા છે. ગૌશાળા અને હિન્દુવાદી સરકાર, મારી હિન્દુવાદી સરકાર, અત્યાર સુધી હું કોઈ ભાજપનું કોઈ બોલે ને તો બેન હું એની સાથે ઉગ્ર દલીલ કરી નાખતો હતો. એટલું મને અંદરથી આ હિન્દુવાદી સરકાર પ્રત્યે ભાવના હજી છે. પણ અત્યારે મને તો એવું થઈ રહ્યું છે કે આમાં મારા 30 વર્ષ સુધી હું કરતો હતો. હવે મારા મિત્રો કહે છે કે લે કર તું, આ કર, શું તું કઈ સરકારમાં તું કરે છે, તને જ બુદ્ધિ નથી, હજી તારા આંખ ઉઘડી નથી. પણ હું બેન વિચારધારા જોડાયેલો છું, હું વ્યક્તિ સાથે જોડાયેલો નથી. એટલે આ સરકાર, તમે પોતે આરએસએસ થી જોડાયેલા, તમે પોતે આરએસએસ ના પ્રાંત પ્રચાર વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રાંત અધિકારી છે. મારી ગૌરક્ષા વિભાગ મારી પાસે છે અને ગૌ માતાનું જ કામ કરીએ છીએ. તમે વીએચપી, આરએસએસ, ભારતીય જનતા પાર્ટી આ બધા સાથે જોડાયા તો પણ તમારી સાથે આ વસ્તુ થઈ? બેન હું એટલે જ કહું છું ને કે જ્યારે લોઢું બેન છે ને, લોઢું સોનાને કાપે ને ત્યારે સોનું અવાજ ના કરે, કેમ કે એ એના માટે અલગ વ્યક્તિ છે. સોનું અલગ છે ને લોઢું અલગ છે. પણ જ્યારે બેન લોઢું લોઢાને ટીપે ને એનો અવાજ છે ને ચારે કોર આવે. કેમ કે લોઢું લોઢાને પોતાના માણસો જ્યારે પોતાના માણસને ટીપે ને ત્યારે એનો અવાજ આવે. અને જો અવાજ ન આવે ને બેન તો એ લોઢું ના કહેવાય. એટલે જે મારો અવાજ જે અત્યારે આવી રહ્યો છે એ મને મારાએ ટીપ્યો છે. એટલે બેન એની મને અતિશય અત્યારે વેદના છે કે ભાઈ મને મારા ટીપે છે. હું જેની પાછળ મેં 30 વર્ષો ખર્ચી નાખ્યા છે એની વાતચીતમાં, વિચારધારામાં એમાં ડગ્યો નથી. અને એ લોકોને અને બીજું કે ચાલો હું ત્રાહિત વ્યક્તિ છું તો પણ ગૌ માતાની વાતો કરવાવાળી સરકાર, ગૌશાળામાં કોઈ પણ ગેરકાયદેસર જ્યારે ગૌશાળા તોડવી હોય ત્યારે રિહેબિલિટેશન કરાવવું પડે પહેલાં, પછી ગૌશાળા તોડાય. ગેરકાયદેસર હોય ને તો પણ એની જગ્યાએ મારી કાયદેસર ગૌશાળા, મને કોઈ ઇન્ટિમેશન આપ્યા વગર, કોઈ લેવા દેવા વગર મને પોલીસની અંદર પૂરીને આ જો તોડવામાં આવતી હોય બેન
તો હવે આની તો આનું ષડયંત્ર ક્યાં સુધી હશે અને ષડયંત્ર કરવાવાળાને પણ બુદ્ધિ કેટલી હશે એની પણ બુદ્ધિ છે. જે લોકોએ સાથ આપ્યો છે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હશે બેન, બાકી આવું શક્ય જ ને. અને આ વિનાશકાળે વિપરીત બુદ્ધિ હોય ને ત્યારે જ બેન આવું થાય. અને જે પણ જગ્યાએ તે થઈ રહ્યું છે આ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે, બીજું કાંઈ નથી. તમે આરએસએસના નેતાઓ કે વીએચપીના નેતાઓ કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કારણ કે ભાજપની સરકાર છે, બેન આ લોકો સાથે વાતચીત કરી તમે? બેન મેં હવે મારે તો કેવું છે, મારું વિધાનસભા ક્ષેત્ર છે એ ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર છે, એટલે મારે તો ગૌરવ લેવા જેવી બાબત છે અને અત્યાર સુધી હું ગૌરવ લેતો હતો. ગૌશાળા પણ ઘાટલોડિયામાં હું ગૌરવ લેતો હતો કે ભાઈ મારી વિધાનસભા ક્ષેત્ર લોકસભા બી તો અમિતભાઈને જ થઈ ને. હું તો ગૌરવ લઉં છું કે મારી વિધાનસભા ક્ષેત્ર ભારતના રોલ મોડેલ અને વિકસિત રાજ્ય જે મોડેલ જે છે, જે સુશાસનની અંદર ટોપ ગણાય છે, એવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિધાનસભા ક્ષેત્ર, એટલે એનું તો કંઈક એક્સ્ટ્રા હોય. એમાં હું કેટલો આમ સુરક્ષિત ફીલ થતો. અત્યારે બેન હું એટલું જ અસુરક્ષિત ફીલ આ જે ઘટનાના કારણે, અને આ કોઈ પણ હોય, આ ઘટના જો બને તમારી સાથે, હવે મારે ક્યાં જવું? પોલીસ પ્રશાસન પાસે સીપીને મેં કમ્પ્લેન કરી છે, એમની પછી કોઈ હજી કંઈ આવ્યું નથી. પીઓમાં કર્યો છે તો અહીંયા ડીસીપી સાહેબે ગોળ ગોળ રિપોર્ટ કરીને જવાબ આપી દીધો છે, એમાં પણ કોન્ટ્રાડિક્શન જવાબ આપ્યો છે. ડીસીપી લવિના સિન્હા મેડમે જે રિપોર્ટ કર્યો હતો એનાથી વિરુદ્ધ રિપોર્ટ આપ્યો છે, એટલે એ સિવિલ જજ બની ગયા છે. એમણે એવું કીધું છે કે ભાઈ કોર્ટની અંદર કિશોરભાઈનો દાવો ચાલી રહ્યો છે, કોર્ટ કમિશન થઈ ગયું છે અને કોર્ટમાં દાવો ચાલુ છે, એટલું તો એ સ્વીકારે છે. તો પછી એમને એટલી ના ખબર પડે કે આ બધું ચાલતું હોય તો આપણે લો એન્ડ ઓર્ડરમાં એમને પ્રોટેક્ટ કરવા પડે, પણ એનો માલિકી હક દેખાતો નથી. મારો માલિકી હક મેં કેમ માગ્યો છે? મારો માલિકી હક જોતો જ નથી. મારે તો આઈ વોન્ટ ટુ એન્જોય માય પોઝિશન, અને એ મારા રાઇટ્સ છે. જ્યાં સુધી કોર્ટ ડિસિઝન ના આપે, નામદાર ન્યાયાલય મને જ્યાં સુધી આખરી નિર્ણય ના આપે, ત્યાં સુધી મારો આ હક છે અને હક માટે હું લડું છું. તો કોઈને કંઈ પડી નથી, કોઈને અરજી કરીએ છીએ તો એને કોઈ દરકાર લેતું નથી. એટલે આના પરથી કોઈને કોઈ દબાવમાં હોય, સામેવાળા ભૂમાફિયાના દબાવમાં લોકો હોય, રાજકીય હોય કે પ્રશાસન હોય, એવું જ અત્યારે તો લાગે છે. કેમ કે આટલા દિવસ સુધી કંઈ કોઈ ક્યાંયથી કંઈ હજી બધો ભંગાર ત્યાં પડ્યો છે. હું તો રાહ જોઉં છું અરજીઓ કરી છે તો પંચનામું કોઈ કરવા આવે. એક લોખંડનું બટકું મેં ઉપાડ્યું નથી હજી ત્યાંથી, એઝ ઇટ ઇઝ બધું. હા, એમને રાખ્યું છે બધું. હું તો રાહ જોઉં છું. હવે હું રાહ કેટલા દિવસ સુધી મારે જોવાની છે મારી સરકારમાં, હવે મને ખબર પડશે કે હવે મને કઈ રીતે આ લોકો ટ્રીટ કરે છે. મારી જે વફાદારી જે છે એનું એક આભલાની અંદર કારણ કે તમે આરએસએસ સાથે પણ જોડાયેલા છો, તો આરએસએસના જે પ્રાંત પ્રચારકો છે અને જે અહીંયા આગળ સંગઠન મંત્રી ને એ બધા છે, એ લોકો સાથે પણ વાતચીત થઈ આપની? મેં મારી જાણ બધી કરી છે. તો એ લોકો એ એવું કીધું છે કે ભાઈ તમારી કાયદાકીય રીતેની જે લડાઈ છે એ તમારે લડવી જોઈએ. કાયદાની બહાર તો આપણે જવાનું નથી. એટલે સ્વાભાવિક છે કે જે સત્ય માટેની લડાઈની અંદર બધાનો સાથ હોય છે, અને આપણને આશ્વાસન આપ્યું છે કે તમારે જે કાંઈ લડાઈ લડવી હોય તો કાયદાકીય રીતે, કાયદાની બહાર આપણે કંઈ કરવાનું ના હોય, પણ કાયદાકીય રીતે આપણે લડાઈ લડવી જોઈએ. અને સત્યની લડાઈ હંમેશા થોડી વાર લાગે પણ સત્ય હંમેશા જીતતું હોય છે. તમે આ મામલે, કારણ કે જે રીતે હવે તમે કહી રહ્યા છો કે પોલિટિકલી મોટા માથા આની અંદર ઇન્વોલ્વ છે અને પોલીસ પણ આની અંદર ઇન્વોલ્વ છે, ભૂમાફિયા ઇન્વોલ્વ છે, એટલે તમે હવે આને લીગલી કઈ રીતે લડશો? બેન, મેં 19 તારીખે સેમ ડે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે. રીટ પિટિશનમાં અમારી પ્રેયર છે કે બાય ધ વે ઓફ ક્રિમિનલ એક્શન દે હેવ ટેકન ધ પોઝિશન, એટલે રિસ્ટોરેશન ઓફ પોઝિશન અને ક્રિમિનલ ડિસિપ્લિનરી એક્શન અગેન્સ્ટ ધ રિસ્પોન્સિબલ. એટલે પોલીસ પણ જે છે એમાં સામેલ છે, દેખાય છે. એમાં હું નથી કહેતો, આ તો કોઈ ગમે નાના માણસ જે લેમેન હોય ને, ઓર્ડિનરી મેનને બતાવો ને તો એ એમ કે આમાં પોલીસ સામેલ છે. પોલીસને હકીકતમાં સામેલ થવાની જરૂર નથી, ત્યાં પોલીસ સામેલ છે. એટલે કબજા લેવાનું કામ અત્યારે હવે આ લોકો કરી રહ્યા છે, અને એના માટેની મેં જે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરેલી છે, અને મેં ડેટ એમની જો કંઈ જે પ્રમાણે આવતી હોય એ પ્રમાણે આવે છે. એટલે કાયદાકીય રીતે અમે લડીએ છીએ. લોકશાહીની રીતે અમારી પાસે જે શસ્ત્રો જે છે, લોકશાહી આપણને જે કાગળ, આપણી વાણી સ્વાતંત્રતા જે આપી છે એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અને એ રીતે બેન, સત્યને માટે કંઈ પણ થાય તો અવાજ તો ઉઠાવવાનો જ છે,
અને એ ઉઠાવવા માટે એ અમારી લોહીની અંદર એ ખમીરી છે, એટલે અમે અવાજ ઉઠાવશું. કેવું લાગે છે કે જે પાર્ટી, જે પક્ષ, જે સંસ્થાને તમે 30 વર્ષ આપી દીધા, એ સંસ્થામાં તમને પોતાને ન્યાય નથી મળી રહ્યો? હવે કેવું હોય બેન કે આ બધી વસ્તુ મેં તમને કીધું ને કે ઘણીવાર એ લોકો 99 લોકોને ન્યાય આપતા હોય અને કદાચ મારી જેવો અપવાદ એક રહી જતો હોય એક માણસ, તો કદાચ એવું પણ બની શકે. અને કદાચ 99 ને ન્યાય ના અને મળતો હોય, કોઈ એકને મળતો હોય. હા પણ અત્યારે તો એવું લાગે છે, હું એ જ તમને કહેવા જતો હતો, પરંતુ મારા અનુભવ પરથી એવું લાગે છે કે આ લોકો છે ને નાના એવા જે ન્યાય આપવાના હોય ને, નાના જેવા કે ભાઈ 50,000ની વસ્તુ છે ને એમાં કોઈ ચોરી પેટ કરીને કોઈ ધમકી આપી, એમાં એ લોકો 99 ન્યાય આપી દે. પણ 500 કરોડની મેટર હોય ને ત્યારે આ દબાવી લોકોને આ ન્યાય આપવા માટે એમને કંઈ, એટલે ટૂંકમાં કહેવા માટે કે ભાઈ અમે આ 10 લોકોને ન્યાય આપ્યો, ખાલી એકને નથી આપ્યો. પણ 1,000ને ભારી પડતો હોય એ તો એ લોકો જોતા નથી કે આ ન્યાય આપવો જોઈએ. ન્યાય તો બધાને આપવો જ જોઈએ, પરંતુ દેખાડવા માટે નાના નાના જે મેટરો હોય એમાં ન્યાય આપી દે અને જે મોટી મેટર હોય એમાં કોઈ હલે નહીં ચાલે. કેમ કે બેન બધે મારે ટ્વીટની અંદર, હવે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ટ્વીટની અંદર મારું ટ્વીટ એકાઉન્ટ જુઓ તો ટ્વીટની અંદર મેં A to Z 2023થી દરેક માહિતી આપતો જાઉં છું. કોઈ સારું કામ કરે તો એના વખાણ પણ કરું છું, એની પ્રશંસા કરું છું. કેમ કે પ્રશંસા એ ઈમાનદારીની ફૂડ છે. કોઈ પણ માણસ ઈમાનદાર હોય તો એને તમે પ્રશંસા કરો એટલે એમને અંદરથી એક એનું ફૂડ છે. એટલે આપણે એમની જે સારું કામ કરતા હોય એની પ્રશંસા કરીએ, જ્યારે પણ કોઈ આવું કામ કરતા હોય ત્યારે એમની આપણે નિંદા પણ કરીએ, કેમ કે આપણે તો બે કામ કરવાના છે. એટલે મારા ટ્વીટની અંદર પણ પહેલેથી છેલ્લે સુધી દરેક વસ્તુ વિડીયો સાથે વધુ હું આપતો જ રહ્યો છું. એના પરથી પણ ખબર પડી જાય કે આ ક્યારથી કેટલો કયા સમયથી અન્યથી. 2023માં બધા ચૂપ હતા, પણ હવે આ 2026માં કેમ એટલા બધા ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ કરી અને કોઈ કંઈ જવાબ નથી આપતું. અને બધે કીધું છે, એવું નથી, પીઆઈથી માંડી એસીપી, ડીસીપી બધાને ઈમેલ કર્યા છે. ઘટનાના દર વખતે ત્યારે 12 ફરિયાદો કરી હતી, આ વખતે 4 ફરિયાદ કે 5 ફરિયાદો કરી છે. જીબીના અધિકારીઓ અંદર એન્ટર થાય તો એમને પણ આપણે વાંધા અરજીઓ આપી છે કે ભાઈ યુ કેન નોટ એન્ટર ઇન ધીસ પ્રિમાઇસીસ. એ પ્રિમાઇસીસમાં એન્ટર થયા હોય, ખોટું બિલ, લાઇટ બિલના મીટર ચલાવવા, તો આપણે પોલીસને કહીએ કે ભાઈ ટ્રેસપાસિંગનો ગુનો નોંધો. તો પોલીસ ભૂકણ સાહેબ આપણને એવું કહે કે ભાઈ આમાં ટ્રેસપાસિંગ માલિક છે એટલે અમે ના લગાવી શકીએ. એમને કાયદાની ખબર હોય પણ આપણને એવું કહે કે એવું ના લગાવી શકીએ. પછી બીજે દિવસે આપણે અભ્યાસ કરીને જઈએ અને અરજી આપીએ, એમાં લખીએ કે ભાઈ આ સુપ્રીમ કોર્ટનું આ સ્ટેટમેન્ટ છે કે ઓનર કેન નોટ એન્ટર ઇન ધીસ પોઝેશન વેન ધ લોફુલ પોઝેશન ઇઝ વિથ પોઝેસર, અને ઇફ હી એન્ટર ટ્રેસપાસ એપ્લિકેબલ, એવું એને આપણે આપીએ તો એ લોકોને જો એને કાયદાની ખબર ના પડતી હોય, સમજો, તો આપણે એને કાયદાના શોધીને આપીએ છીએ, અરજીની અંદર લખીને આપીએ છીએ. તો એને કામ કરવું જ નથી, ફેવર જ કરવી હોય બીજાની, તો બેન કોઈ કાયદા લાગી શકે નહીં. બાના કાઢવા હોય તો 1000 લાગે, અને ના બાના કાઢવા હોય તો એક નાની એવી વસ્તુમાં પણ તમે કાયદાસર રીતે કામ કરી શકો. પણ એ ટૂંકમાં બધાને પૈસાની પાછળ, કેમ કે કરોડ રૂપિયાની જમીન છે એટલે મારી પાસે તો દેવા કંઈ છે નહીં અત્યારે, કેમ કે તો હું તો પોઝેશન હોલ્ડર છું, એટલે મારી પાસે તો કંઈ છે નહીં અત્યારે. એટલે મને તો શું આ લોકો ફેવર કરે. પણ તમે કહી રહ્યા છો કે તમને ફેવર ના કરે, પણ ઇટ્સ અ લીગલ મેટર, અને આ કાનૂની લડાઈ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આવી રીતે ગેરકાનૂની રીતે એ લોકો કબજો ન લઈ શકે. એ પણ ત્રાહિત વ્યક્તિ, જે વ્યક્તિ કોઈ લેવા દેવા નથી, જેને લેવા દેવા નથી. તો પછી સવાલ અહીંયા એ ઊભો થાય છે કે પોલીસ પ્રોટેક્શન, કે એના માટે તમે ગાંધીનગરમાં કોઈને કીધું કે એના માટે કોઈને કીધું? કારણ કે પોલીસ જો આ લોકો સાથે મળેલી છે તો ઉપરી અધિકારીને તમે કહી શકો. બેન મેં 19 તારીખે ઘટના બની, 23 તારીખે મેં સીપી સાહેબને અરજી લખી, વિગતવાર અરજી લખી કે આવી રીતની ઘટના બની છે, આવું થયું છે. અરજી ત્યાં ગઈ, પછી એમના અધિકારી એટલે ડીજીપી સાહેબને પણ ફોરવર્ડિંગ કરી, હોમ મિનિસ્ટરમાં કરી, કાયદા મિનિસ્ટરને કરી, મુખ્યમંત્રીને કરી. બધાને અરજીઓ મળી ગઈ છે, મેસેજ પણ આવી ગયા છે કે ભાઈ તમારી અરજી નંબર જે તે આવી ગયો છે ભાઈ બધામાંથી, કે ભાઈ મળી ગઈ છે, રિસીવ થઈ ગઈ છે બધાને. 23 તારીખે અરજી પછી હું સીપી સાહેબને ફરીવાર મળવા ગયો. આમાં બીજું એક એવું પણ હતું કે 1 મહિના પહેલાં, એટલે આ જે 19 જાન્યુઆરીના 1 મહિના પહેલાં
આ લોકોએ ટ્રાય કર્યો હતો કબજો લેવા માટેનો. ઓકે. ત્યારે મેં મારો અનુભવ હતો જૂનો કે ભાઈ નીચેના અધિકારીઓ જ્યારે કંઈ કરતા હોય ને ત્યારે તમે ઉપરના અધિકારીને જાણ કરી દો ને એટલે નીચેના અધિકારી મ્યુટ થઈ જાય એવું મને હતું. એટલે મેં સવારમાં જેવા એ લોકો આવ્યા એટલે પોલીસને ફોન કર્યો. પોલીસ આવે એની પહેલાં જ મેં ટ્વીટ કર્યું સીપી સાહેબને. એટલે સીપી સાહેબને ટ્વીટ કરીને હું પોલીસ સ્ટેશન મને બોલાવ્યો. એટલે ત્યાં અત્યારના હાલના જે પીઆઈ સાહેબ હતા એ મને કે મારે સાબિતી શું? બીજું સાહેબ સાબિતી શું? એટલું મારી પાસે ડોક્યુમેન્ટ છે એટલે સુધીનું આજ સુધીનું પોઝેશન છે ને હું અત્યારે તમને ફરિયાદ કરવા આવ્યો એ જ મોટી સાબિતી છે કે આજ દિન સુધી મારું પોઝેશન છે. આ લોકો કબજે લે એ જ મારી સાબિતી છે. તો કે કંઈ નહીં તમે રાઇટરને જવાબ લખાવો. હવે હું રાઇટરને જવાબ લખાવવા ગયો એટલે ત્યાં સુધીમાં સીપી સાહેબમાંથી ઓફિસમાંથી એક મેસેજ આવ્યો મારા ટ્વીટ એકાઉન્ટમાં કે ભાઈ સંબંધિત અધિકારીઓને જાણ કરી દીધી છે, માહિતી બદલ આભાર. ત્યાં થોડી વારમાં સાહેબ આવ્યા કેમ કે એમને પણ માહિતી મળી ગઈ એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ સીપી સાહેબનો ઓર્ડર આવ્યો છે. એટલે એમનું આખું વર્તન વાણી વર્તન બધું બદલી ગયું. બધાને જારું સમજ શાંતિ અને સુલેના પગલાં ભરવા માટે બધાને બોલાવી લીધા. શાંતિ સુલેના પગલાં ભરવા માટે મારી ઉપર પણ શાંતિ ત્યારે પણ હું ફરિયાદી હતો ત્યારે પણ મારી ઉપર 151 લગાવી, એમના પણ 151 લગાવી. સવારે 10 વાગ્યાની ઘટના રાતે 8 વાગ્યા સુધી આ કેટલું આ ભ્રષ્ટ તંત્ર કેટલું છે ને કેટલી મિલીભગત છે બેન એ તમે જોજો. રાતના 8 વાગ્યા સુધી જ્યાં મેજિસ્ટ્રેટ જામીન કરવાના હોય ને ત્યાં સાથે 8 વાગે લઈ જાય છે આ લોકો 9 વાગે. પછી ત્યાં એવું કહે છે કે મેજિસ્ટ્રેટ તો સાહેબ તો ઘરે જતા રહ્યા છે, હવે તમારે કાલે જ જામીન થાય. તો અમે કીધું તો તમારે પહેલાં કહેવું જોઈએ ને. તો કે એવું નહીં, આપણી પાસે એક સેટિંગ છે, આપણી પાસે એક નોટરી છે, એ નોટરીને તમે 15,000 રૂપિયા આપો ને એટલે તમારે મેજિસ્ટ્રેટની જરૂર નહીં, ત્યાં તમારે સહી કરી દેવાની. એ સેટિંગ હવે માણસ ફસાયેલો હોય, પોતાની મિલકત પોતાની જાયદાદ પોતાની ગાયો બધી રાખીને ત્યાં આવ્યો હોય અને સવારથી સાંજ સુધી હોય, પછી મજબૂરીએ આપણે એને પૈસા આપવા પડે. એ બધું સેટિંગમાં આપણે એટલે આ તંત્ર સેટિંગ પોલીસ સ્ટેશનનું સેટિંગ એ રીતે એમાં આવી ગયા. પછી બીજા 2 દિવસ થયા એટલે પેલા લોકો પાછા અમારા નોટિસ બોર્ડ ભૂસવા આવે એટલે પાછા અમે સાહેબ પાસે જઈએ કે સાહેબ આ જુઓ નહીં કંઈ. તો સાહેબ કંઈ રસ ના લઈ ફરી વાર પાછા વિડીયો બતાવીએ કે પાછા એના ઉપર બતાવવા માટે પગલાં ભરે. પાછું અઠવાડિયું થાય એટલે પાછા એ લોકો અમારા સીસીટીવી તોડે, અમારા માણસોને એન્ટર થતા અટકાવે. એટલે આપણી પાસે તો શું હોય, આપણી પાસે તો કાયદા કાનૂન પ્રમાણે પોલીસ પાસે જઈએ આપણે, બીજું શું કરીએ? આપણે કાયદો હાથમાં તો લેવાનો નથી. એટલે આપણે ત્યાં પાછા જઈએ તો પાછા સાહેબ કે તમે કે માલિક છે તો એ કે તો હવે તમને શું તકલીફ છે એ કે, અને તમારો કોર્ટમાં કેસ ચાલે છે તો ક્યાં જવાનો છે અને ક્યાં તમારી કોઈ જમીન લઈ જવાના છે. એટલે મેં સાહેબને કીધું મેં સાહેબ મારો માલિક માટેનો દાવો નથી, મારો પોઝિશન માટેનો દાવો છે, કબજા હકનો દાવો છે. મારો કબજો જો અત્યારે જતો રહે ને એટલે મારો દાવો ઇનફ્લક્ચ્યુએટ થઈ જાય અને એ પ્રોટેક્ટ કરવાની જવાબદારી તમારી છે. બિલકુલ. તો કે કામ કરો તમે સમાધાન કરી નાખો ને, હું બોલાવી લઉં. અરે મને દબાણ કરીને તમે સમાધાન કરવાની કેમ વાત કરો છો? મારા મુક્તપણે મારે જ્યારે સમાધાન કરવું હશે તો હું કરીશ, બાકી તો મારે સમાધાન કરવાની, હું ખોટો હોય તો મારે સમાધાન કરવાની વાત છે. હું કોર્ટના આશરે ગયો છું તો મને જે નામદાર ન્યાયાલય મને જે નિર્ણય આપશે મને મંજૂર છે, મને કાલે નિર્ણય આપી દે તો હું કાલ જતો રહું. પણ હવે એટલે આ લોકોની વિચારધારા કંઈક અલગ કે ભાઈ સમાધાન કરવાનું ને. પછી હું સીપી સાહેબ પાસે ગયો. સીપી સાહેબ મને ચારે બાજુથી સમાધાનની આવે છે, દબાણ આવે છે, હું હેરાન થઈ રહ્યો છું. તો સીપી સાહેબે એવું કીધું મને કે તમારું કોર્ટ કમિશન થયેલું છે, તમારો દાવો ચાલુ છે, તમારે સમાધાન કરવું છે? મેં કીધું ના. તો કે તમને લો એન્ડ ઓર્ડર તરફથી પૂરી ને પૂરી સુરક્ષા છે, આપણે કોર્ટ જે કે એ પ્રમાણે કરવાનું છે, તમે નિશ્ચિંત કોઈ ચિંતા ના કરો. એટલે રાજીના રેડ થઈ ગયા કેમ કે આપણે તો સીપી સાહેબ તો મળતા ના હોય ને એમાં આપણને મળે અને આપણને આવું કહે એટલે આપણે તો ગૌરવ અનુભવીએ ને કે વાહ વાહ. એટલે અમે તો શાંતિ થઈ. હવે મેં કીધું આપણે કોઈ ચિંતા નહીં, આપણને સીપી સાહેબ એવું કહી દીધું છે. પણ બેન 19 તારીખ આવી, આ હળાહળ કળયુગના દર્શન થયા, એ ગોજારો દિવસ, કાળોતરો દિવસ, એ દિવસે બધી જે બધું હતું ને બધું ઊંધું થઈ ગયું. સીપી સાહેબને જે દિવસે પહેલી વખતે ટ્વિટરના માધ્યમમાંથી મેં જવાબ આપ્યો તો 5 મિનિટની અંદર ટ્વિટરમાં રિપ્લાય આવી ગયો. આ વખતે હું ટ્વીટ કરું છું કે ફરીવાર આ લોકો રીટ્વીટ કર્યું હતું, આગળનું હતું ને એના ઉપર રીટ્વીટ કર્યું હતું કે આગળના ફોટા વિડીયો સાથે કે ભાઈ ફરીવાર આ લોકો આવી ગયા છે અને ફરીવાર આ જ પ્રોબ્લેમ. એનો કોઈ નહીં. અંદર જાઉં છું, મને એરેસ્ટ કરવાની પ્રોસેસ કરે છે, પાછો ટ્વીટ કરું છું કે મને ફરિયાદના નામે
આ લોકો આવીને મને એરેસ્ટ કરી રહ્યા છે, તો પણ કોઈ જવાબ નહીં. પાછું મને ત્યાંથી સમાચાર મારો ભાઈ આવે છે કે તો બધું તોડે છે, જેસીબીથી બધી પાછો ટ્વીટ કરું છું, ત્રીજું ટ્વીટ કે ભાઈ આ તો અમે અહીંયા અમને ફરિયાદ અમે એરેસ્ટ કરી રહ્યા છે અને પાછળથી જેસીબીથી અમારી વાડ અને અંદર ઘૂસીને તોડફાડ શરૂ કરી દીધી. કોઈ પણ તો પણ કોઈ અચ્છા, તો તમારી ગાય ને એ બધું જે હતું, કેટલી ગાયો ને? મારી પાસે બેન 60 ગાયો હતી. અત્યારે મારી પાસે 55 થી 56 જેવી ગાયો છે. 4 ગાયો તો એ લોકો હવે તો કહેવાય ને કે અમે જ અંદર હતા, અમને જ ખબર નથી ક્યાં શું થયું એ જ ખબર નથી. ગાયને છોડીને કાઢી મૂકી હતી બહાર. 4 વાગ્યાથી લાઇટ બંધ, 10 વાગ્યા સુધી લાઇટ ના આવે, ગાયો ભૂખીને તરસી. એટલે આ લોકોને કોઈ માનવતા નથી. અને આ લોકો જે જાનવરો, એને ઘોડાને મારી દે, આ ગાયોને મારી દે, આ લોકો જે જાનવર સાથે જે આવું કૃત્ય કરે ને બેન, એ માનવ સાથે શું ના કરી શકે? માનવ સાથે આ લોકો શું ન કરી શકે? જાનવર સાથે, આ મૂંગા પશુઓ સાથે એટલું કૃત્ય કરે છે જેનો કોઈ વાંક નથી, ગુનો નથી. વાંક તો કદાચ હાલો મારો છે તો મને આવીને 2 લાફા માર ને. હા, નિર્દોષ જાનવરને તો શું કામ મારે છે? એને શું કામ પીટે છે? આ ગાયોને તમે છોડી દો, તમને કોઈ કઈ આપણા હિન્દુ ધર્મમાં આપણું માન બિંદુ કહેવાય. અને ગૌ માતા માટે જ યુદ્ધ થયા છે બેન. મુગલો આવ્યા ને ત્યારે યુદ્ધ ગૌ માતા નિમિત્ત હતા. અંગ્રેજો આવ્યા ત્યારે પણ કારતૂસોના માધ્યમથી ગૌ માતા હતી. અને બેન આજે પણ આ યુદ્ધ છે ને એ નિમિત્ત ગૌ માતા જ છે. આજે હવે અંદરો અંદર યુદ્ધ શરૂ થયા છે. એટલે આ લોકો આ મુગલો અને અંગ્રેજો કરતાં પણ આ લોકો ખતરનાક છે. વિચારધારા જ એમની બસ હડપવાની છે, કાયદેસર રીતે નહીં, બિનકાયદેસર રીતે. હડપવા વાળા બી પાછા એ સપોર્ટ સાથ આપે. હું તો એવું જ કહું છું બેન, મેં એટલી અરજીઓ કરી, કેમ કાયદો કાનૂન ન લાગુ પડે? કેમ તમે શાંત કેમ છો? યુ આર સાયલન્ટ, ધેટ મીન્સ યુ આર ફેવરિંગ હિમ. લોકશાહીમાં નિયમ વસ્તુ જ એવી છે કે તમે સાયલન્ટ છો, તમારી પાસે જવાબદારી છે, તમારી પાસે આ કામ કરવાની જવાબદારી. કોઈ ફરિયાદ ના કરતું હોય ને તો પણ તમારા ધ્યાનમાં વસ્તુ આવી હોય ને તો પણ તમારે ઓર્ડર આપવા જોઈએ. એની જગ્યાએ હું ફરિયાદો કરું છું, હું ટ્વિટરના માધ્યમથી તમને બોમ્બાર્ડિંગ કરી રહ્યો છું, હું તમને ઇનડાયરેક્ટલી કહેવા માગી રહ્યો છું, તોય તમને બધી ખબર પડે છે પણ કોઈને કંઈ કરવું નથી. પોલીસ ફરિયાદો અને એવી સિસ્ટમેટિક ફરિયાદો, મેં અત્યાર સુધીમાં 47,000 પાનાની ફરિયાદો લખી છે મારી હાથે, હસ્તલેખિત ફરિયાદો મારી છે 47,000 પાના. 2023 ત્યાં આગળ કોઈ કન્સ્ટ્રક્શન કે એવું કંઈ થઈ રહ્યું છે? અત્યારે એ લોકોએ શું કર્યું, જ્યારે કબજો લીધો ને બેન, એટલે પછી ગામની બધી ભેંસોને બોલાવી, લીલાછમ ખેતરો આખલા સરી જાય છે ને એમ એને લોકોએ અમારા કહેવાય ગાયોનો જે ચારો, અમે જે 25 વર્ષથી ત્યાં અમે સરસ બધા બારથી બધા આઉટસ્ટેટમાંથી બધા ઘાસના પ્રયોગો કરેલા હતા. અમુક બધા નેપિયર, પછી બધા હાઇબ્રિડ નેપિયર એવા, અને ઓટ, રજકો એવું બધું વાવેલું હતું. આ લોકોએ કબજો લઈ લીધો. બીજે દિવસે ગામમાંથી બધાની પાસે ભેંસો બોલાવી અને ભેંસોને બધું ચરાવી દીધું, ઢેલાણ કરાવી દીધું. અને પછી એની ઉપર બુલડોઝરો ચલાવ્યા. એટલે આ લોકો ગાયોનો ચારો પણ ખાઈ ગયા. અમારો ગાયોનો જે ચારો હતો ને બિલકુલ એ ખાઈ ગયા. અમે અત્યાર સુધી અત્યારે જે ગાયોની હતું એ ગાયો માટે જ હતું. એટલે મોટું નુકસાન તો અત્યારે અમારી ગાય માતાઓ અત્યારે વેઠી રહી છે. અત્યારે અમે સૂકો ચારો બહારથી લાવીએ છીએ, એમને ખવડાવીએ છીએ. અમારી પાસે તો તાકાત છે, અમે એક પણ ગાયને ભૂખી નહીં રહેવા દઈએ, અમે કોઈને આપી નહીં દઈએ, બરોબર? એ તો અમારી પાસે તાકાત છે. પણ તમારી પાસે જે ગાયોનું હતું ને એ તમે ખાઈ ગયા. બીજાનું હતું, ગાય માતાનું હતું, કોઈ માણસ એ ગાય માતાનો લીલો ચારો વાળતો હતો, એને પણ તમે ધમકી ડરાવવા માટે, ધમકાવવા માટે તમે આ કૃત્ય કર્યું છે. પણ એને ક્યાં ખબર છે કે એને ક્યારેક ગાય માતાનું દૂધ પીધું હોય તો ખબર પડે ને કે આ ખુમારી છે ને, ખમીરી ને ખાનદાની છે ને, એ તો આ ગૌ માતાનું દૂધ પીતો હોય ને એને જ ખબર હોય. અને હવે ખ્યાલ આવશે એને જે પણ જે કાયદાકીય રીતે કે જે કંઈ આપણે લડાઈ હું લડી રહ્યો છું એને એનો આપશે, પરચો આપશે. લડાઈ છેક સુધી લડશો? લડાઈ બેન, મેં ઘરેથી મારી નાની એવી છોકરી છે ને એવું મને કહે છે, પપ્પા એ કે બાપુજી બીતા નહીં ડરતા નહીં. પછી વસ્તુ પૂરી થઈ ગઈ ને એ કે આ દેશ છે ને, દેશ, હું આઝાદીની વાત નથી કરતો કે મોટી વાત નથી કરતો, પણ સિસ્ટમ ચેન્જ કરવા માટે છે ને સમયાંતરે બલિદાન માગતી હોય છે. આ ભૂમિને બલિદાનની જરૂર પડે, એમાં હું તૈયાર છું બેન. એને જે કરવું એ કરે. જે કદાચ
આપણે બોલવું પડે. પણ બધા લોકો મૂલ્ય જે કારણ કે જે રીતે આ આખું થયું તમે કહી રહ્યા છો રાજનેતા પણ છે ને ઘણા બધા એવા ભૂમાફિયાઓ પણ છે તો બધા એ જે નિયમો હતા જે એથિક્સ હતા એ બધા છોડી દીધા છે નેતાઓ. બેન હવે આમાં કેવું છે કે એથિક્સની વાત જ્યારે હવે પોલિટિક્સ વોટ ડઝ ધેટ મીન ધેટ મીન્સ સો મેની ટિક્સ મેટ યુ સક ધ બ્લડ ફ્રોમ અધર ક્રિએચર. એટલે આ પોલિટિક્સમાં ગયેલા લોકો છે. પરંતુ આપણને એવું હતું કે આ પોલિટિક્સમાં આ ભારત માતાને પરમ વૈભવે પહોંચાડવા વાળી વિચારધારામાંથી ગયેલા લોકો છે એટલે આ પોલિટિક્સ નહીં કરે. પણ હવે બેન આ કેવું છે કે ભાઈ કાળિયા સાથે ધોળીઓ બાંધે વાન ન આવે તો હાન આવે, બરોબર. આ એવું ધીરે 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 આ લોકો એ દિશામાં જઈ રહ્યા છે. અને અત્યારે દેખાઈ રહ્યું છે ને, અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં બધું દેખાઈ રહ્યું છે. તમારા જે આદર્શો કથની અને કરણી એ બધી અલગ અલગ થઈ ગઈ છે. કહેવાનું કંઈ અને કરવાનું કંઈ. આ મારી ઘટના પરથી તમને બેન નથી લાગતું કે જે લોકો ગાય માતાના નામે મત લેતા હોય, ગાય માતાના મોટી મોટી ગૌશાળાના ઓપનિંગ કરતા હોય, એમને એની ઘરે કોઈ દી ગાય રાખી છે તેને ખબર હોય કે ગાયને કઈ રીતે રખાય? આ ગાય માતાને કોઈ દી એને ઘરે ગાય રાખી છે ક્યારે? ખાલી ઓપનિંગ કરવા જતા રહે છે, મોટી મોટી વાતો કરે છે, મત લઈ આવે છે અને એનો ઉપયોગ કરીને સત્તા પર બેસે છે બધા, બરોબર. તો એમની પહેલી ફરજિયાત શું આવે કે ભાઈ હું કદાચ હાલો ખોટો છું, હું ગેરકાયદેસર છું, તો એને મારો પાસ જોવો જોઈએ. બિલકુલ. કે ભાઈ આને ડિટેલ ચેક કરો થ્રુ આઉટ, આ કોણ છે? તો એમને ખ્યાલ આવત કે આ તો ભાજપનો કાર્યકર છે. મુખ્યમંત્રીને પણ ખબર પડત કે આ તો મારી જ વિધાનસભાનો મને મત આપવાવાળો માણસ છે. બીજું હવે આગળ જાઓ તો કે આનું મૂળ ક્યાં છે? તો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આનું મૂળ છે, વિચારધારા મૂળ છે એનું. તો હવે એ માણસમાં કંઈ તકલીફ હશે, અને તકલીફ હોય તો અત્યાર સુધી આ ટકી ના રહ્યો હોય ત્યાં સુધી તો ક્યારનો ફેંકાઈ ગયો હોય. તમે તમારા વિચારધારાવાળા લોકોને પૂછી લો ને તમે કે ભાઈ આ માણસનો સ્વભાવ કેવો છે, હું છે એની કાર્યકર, તમે રેકોર્ડ કાઢી લો. બીજું વિશ્વ હિન્દુ પરિષદમાં ગૌરક્ષા વિભાગનું કામ કરતો હોય માણસ, બરોબર. એટલે આમાં તો કંઈ, આ તો સામાજિક સંગઠન છે, આ કંઈ રાજકીય સંગઠન તો છે નહીં. આમાં તો સેવા જ કરવાની છે અને આ દૈવી કાર્ય છે, ઈશ્વરીય કાર્ય છે. અને આપણે તો ઉપર કુદરતમાં જમા કરાવવા માટેનું જ આ કાર્ય છે, આપણે બીજો કોઈ સ્વાર્થ તો હોતો નથી. તો આવા માણસની ગૌશાળા પહેલાં એ ચેક કરવું પડે. બીજું કે ગૌશાળા છે તો ગૌશાળામાંથી હું કંઈ એમાંથી શું કરે છે, ગૌશાળાને કઈ રીતે ચલાવે છે, એની બદલે એ લોકોએ ગાયના નામે મત લેવાવાળા લોકોએ ગાયને કદાચ ગેરકાયદેસર ગૌશાળા પણ હોય તો પણ એને ઇન્ટિમેશન આપવું પડે કે ભાઈ તમે તમારી ગૌશાળા તમે ગેરકાયદેસર છો, તમે 2 દિવસમાં તમારી ગૌશાળા અહીંથી હટાવી લેજો, નહીં તો ગૌશાળા તોડવામાં આવશે. ચલો કદાચ અજાણતા કોઈ ભૂમાફિયાએ તોડી નાખી તો એની ફેવર તમે કેમ કરો છો? એની ઉપર એક્શન કેમ નથી લેતા? તમે ચૂપ કેમ છો? તમે ચૂપ છો એટલે તમે પાપી છો. તમારી એફઆઈઆર લઈ લીધી છે ખરી? એફઆઈઆર કોઈ નથી લીધી. અચ્છા, એફઆઈઆર કોઈ લીધી નથી, કોઈ જવાબ જ નથી. બધા અહીંથી રમાડે છે. સીપી સાહેબને કહીએ તો કે અમે આપી દઈશું, તપાસ કરશું ને તપાસ કરશે. એટલે ટૂંકમાં બધા જ તમને રમાડી રહ્યા છે. પણ અત્યારે બધા મને રમાડી રહ્યા છે બેન. ચલો આશા રાખીએ કે કોર્ટમાંથી તમને ન્યાય મળે અને કોર્ટ પાસેથી તમને તમારી આ જમીન. અમને પૂરેપૂરી આશા છે કે સત્યમેવ જયતે. બિલકુલ. અને આપણે સાચા હોઈએ તો જ આપણે જોતી છે, આપણે ના હોઈએ તો આપણે નથી જોતી. એની લડાઈ એની છે, સત્યની લડાઈ છે. સત્ય છીએ એટલે લડાઈ છે. પણ જે પ્રશાસન અને રાજકીય લોકો જે છે એમની ફરજમાં જે આવતું હોય એ નથી કર્યા એટલે આપણને આ દુઃખ છે. અને આપણે એમના માણસો છીએ એટલે આપણને વધારે દુઃખ લાગે છે. વાત સાચી છે. તો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.